દ્વારકાધીશના દર્શન કર્યા પછી આપણે આવી જાય રૂકમણી માતાજીના મંદિરે બહુ જ નજીકની અંદર આવેલું છે, માત્ર થોડાક જ કિલોમીટરની અંદર. આ તો દ્વારકા વાળાનો હુકુમ થાય ત્યારે માણસો દ્વારકા આવતા ને આપણે આવી જાય રૂકમણી માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો દર્શન કરતા આવીએ. જેમ કે દ્વારકાધીશના મંદિરથી માત્ર 2 થી 3 કિલોમીટરના દાયરાની અંદર આ રૂકમણી માતાનું મંદિર આવેલું છે. આ જગ્યા મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર છે ને બપોરના 11:30 થઈ છે ને જેમ કે દર્શન કરીને હું તો બહાર આવી જાઉં, પણ અંદરની સાઈડ પૂજારીજી બધાને માતાજી વિશેનો ઇતિહાસની પૂરેપૂરી માહિતી આલતા હોય છે. જેવા જ અમે બહાર આવ્યા એવો જ શાયદ કોઈક ભક્ત માતાજીની ધજા બદલાવી રહ્યો છે. રૂકમણી માતાજીના દર્શન થઈ જાય ને હવે તમારા આપણે શિવરાજપુર બીચ, જેમ કે બીચે મસ્ત મજાનું નાવાનું જે વિડીયો જોયા એ પ્રમાણે બહુ જ મજા આવવાની છે અહીંયા કને. ઘણા દિવસોથી સપના જોતા હતા શિવરાજપુર બીચે જઈને નાવાના, તો આજે શાયદ એ પૂરા થશે ને મેદ આવી જાય. શાયદ ટિકિટ કાઉન્ટર હે કે શું હે તો જ્યાં ભાઈ ખબર પડશે. ફાઇનલી ટિકિટ બીજી લેવરાઈ જઈ ને અંદરલી સાઈડ અમે જહારા જોવા માટે, જોવા માટે તો ઠીક છે પણ નાવા માટે 100% જહારા. આ દૂધીના દરિયા કિનારામાંથી સ્વચ્છ અને સારો દરિયા કિનારો એટલે શિવરાજ બીચ છે. દરિયાનું મસ્ત મજાનું મોસમ હતું ને ભાઈબંધને ઘડિયાળ આલીને આપણે દરિયામાં જઈને આવવાનું. જલ્દીથી કપડાં બીજા બદલાઈને છે ને હવે આપણે જવાનું છે. તો બેટ દ્વારકા કેટલા કિલોમીટર છે? 32. આગળ અમે જેવા જ પહોંચ્યા એવો તાર એક્સિડન્ટ જોયો હતો. એની અંદર સ્વિફ્ટ ગાડી અને i10 કે i20 કોઈક ગાડી હતી. એ બે વચ્ચે એક્સિડન્ટ થયો હતો અને આગળનું બોનેટ ભાગી જતું હતું અને સ્વિફ્ટ ગાડી આખી ઉપર ચડી જતી. પણ એક વસ્તુ સારી હતી કે કોઈનો જીવ જોખમમાં નહોતો, કંઈક વધારે લાગ્યું નહોતું કોઈને. આપણે જઈ રહ્યા છીએ સુદર્શન સેતુ, જેમ કે અહીંયા એક બે મસ્ત રીલા બનાવી. હવે આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર મહાદેવ જેમ કે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે અને આ દ્વારકાથી બહુ જ નજીકની અંદર આવેલો છે. મંદિરની અંદર દર્શન થઈ જાય પણ અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો. આપણે આવી જ્યાં બહાર ખરીદી કરવા માટે એક જ બ્લેક કલરનો દોરો લઈ લીધો અને એક ગ્લાસ શેરડીના રસનો ઓર્ડર આલી દીધો. પહેલા તો આપણે ઠપકારી નાખ્યો શેરડીનો ગ્લાસ ને હવે જવું પડશે આગળ. લાગી ગઈ હતી ખતરનાક ભૂખ એટલે આવી જતા હોટલે ને પછી મેન્યુ જોઈને રાજેશભાઈ આલી દીધો ઓર્ડર. આપણે તો હળદેવા થઈ ગયા હતા પણ ગાડીને લાગી હતી ભૂખ. એટલે ગાડીને એટલે સીએનજી ગેસ થઈ રહ્યો હતો અંદર એટલે ભરાવા હાટું લાઈનમાં ઊભી હતી. એમાં આગળની સીટ તો અમારા કિશનભાઈએ દાબી નાખી હતી, જેમ કે આખી ટ્રીપના પોતે લીડર હતા. હેલો ગાઈઝ, આપણે જઈ રહ્યા છીએ મઢડા, એમ કે સોનલ માતાના મંદિરે, અને ત્યાંનો કેવો નજારો છે ને કેવું મંદિર છે ભવ્ય, એ મસ્ત મજાના વ્લોગની અંદર તમને બતાવું. ખાવાનો ટાઈમ થઈ ગયો અને અમે પીવાના ચા, જેમ કે હોતના વાજા 7:30. થોડું અંધારું થઈ ગયું હે. ચા વગર ચાલે નહીં, બાકીની અંદર બધા વગર ચાલે. સાંજના 7:30 થઈ છે અને ગાડી જેમ કે સીએનજી ભરાવા માટે વારે ઊભી છે અને બસ હવે અહીંથી ખાલી 80 કિલોમીટર જેટલું દૂર છે ને અડધો કલાક નહીં પણ શાયદ કલાક જેવાની અંદર પહોંચી જશે. તો ફાઇનલી મળીએ તમને હવે મંદિરે જઈને સોનલ માતાના. એ પહેલાં એક વસ્તુ તમને બતાવું કે મસ્ત મજાનો હોયનો નજારો, મસ્ત ઢળતી સાંજ છે ને શાંત વાતાવરણ છે ને હોયનો. ગાડીની અંદર સીએનજી ગેસ પૂરો ભરાઈ ગયો છે અને વાતાવરણની અંદર વરસાદ ચડ્યો છે ખતરનાક, જેમ કે 100%ની ગેરંટી છે મંદિરે જાય ને પહેલાં વરસી થશે. ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે. રાતના 9:30 આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે અને અમે માતાજીના દર્શન કરવા પહોંચી ગયા છે. માતાજીના મંદિરે નહીં તેવી ભીડ હતી ને મસ્ત મજાના શાંતિસર ને શાંતિથી દર્શન થઈ જાય એટલે મજા આવી જાય. મંદિરે પહોંચવાની હર જ વરસાદ ચાલુ થઈ ગયો તો મસ્ત મજાનો ઠંડો પવન આવતો હતો. મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર મસ્ત મજાની જમવા માટેની વ્યવસ્થા, પણ અમે થોડા ઘણા લેટ હતા એટલે શાયદ પતી જતું બધું હોય કને.
આ દૂધીનું જો સૌથી બકવાસ ખાવા ગાધું હોય ને તો આ છે હોટલ સોમનાથ, જે માતાજીના મંદિરની બાજુની અંદર જ આવેલી છે. બધાએ ખાલી એકુકું બટકું બન્યું એટલે એકુકી બાઈટ જ લીધી હતી ખાવાની. અને સિરિયસલી આના જેટલું બકવાસ ખાવા આ દૂધી મેં મારી લાઈફની અંદર નહીં ખાધું ને અમારા મોંથી કોઈએ નથી ખાધું. બસ એકુકી બાઈટ ભરીને રવાના થઈ ગયા હતા બહાર. અને સિરિયસલી તમે જો અહીં આવ્યા હો ને તો આ હોટલ સોમનાથે બ્રેક ના કરતા. ફાઇનલી હોટલ તુલસીની અંદર સ્ટે કરીને ચાર્જિંગ પતી ગયું હતું.